હજી તો નમરિયા પડે છે આખું પિક્ચર, નમરિયા પડે છે આખું પિક્ચર, અમારું ફોકસ ક્લિયર, દુનિયા જીતવી અમારે। તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર કમિંગ સૂન બર્થડેનું ટેટસ તમને બનાવતા શીખવાડીશ। તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। તો તમારે એપ્લિકેશનને ઓપન કરવાની છે એટલે આ રીતના કંઈક તમારી એપ્લિકેશન ઓપન થઈ જશે, બરાબર। તો તમારે આ રીતના ઓપન થાય ત્યાં તમારે થોડી રાહ જોવાની છે અને આ રીતના ઓપન થાય પછી તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાની છે અને પછી તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા પ્રોજેક્ટ જોવા મળશે છે ઓપ્શન, બરાબર। તે ઓપ્શન ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે, તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમને પ્રોજેક્ટ જોવા મળશે, બરાબર। તો સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને અહીંયા એડ કરી લેવાનો રહેશે, બરાબર। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। અને કઈ રીતના ડાઉનલોડ કરવાનું એ તમને ના આવડતું હોય તો ઓલરેડી મેં એના પર વિડીયો બનાવેલી છે અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને મટીરિયલ ડાઉનલોડ કરતા શીખી શકો છો, બરાબર। તો તમારે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે, ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે, બરાબર। જેની અંદર તમને સોંગ પણ મળી જશે અને ઘણા બધા લેયર પણ જોવા મળી રહેશે, બરાબર। તો આની અંદર તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા પર ઓપ્શન જવાનું છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે ફોટા, બરાબર। જે ફોટો તમારે અહીંયા મૂકવાનો હોય એ, બરાબર। તો સૌથી પહેલાં આપણે ફોટા લઈ લઈએ છીએ તો આ રીતના ફોટો લઈ લેવાનો છે, બરાબર। તમારે પછી ફોટાને તમારે અહીંયાથી 90 ડિગ્રી આ રીતના રોટેટ કરી દેવાનું છે અને 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે અહીંયા આ રીતના અને પછી ફોટાને ખેંચીને આપણે નીચે અહીંયા લાવી દેવાનું છે, બરાબર। આ રીતના ચોથા નંબરના લેયર ઉપર તમારે ફોટાની લાઈને મૂકી દેવાનું છે અને પછી ફોટા ઉપર ક્લિક કરી ફોટાને તમારે આ બધું તમે જોઈ શકો છો આ રીતના સ્ક્રોલ કરીને તમારે અહીંયા સેટ કરીને મૂકવાનો રહેશે, બરાબર। આ રીતના મૂકી દીધો પછી બેક આવી ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે અને પછી તમને અહીંયા જોવા મળશે અહીંયા મેટ માસ્ક એન્ડ કીવાળો ઓપ્શન, બરાબર। તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે અને તેમાં જઈને તમારે અહીંથી વાઇપવાળો જે ઇફેક્ટ છે એ લઈ લેવાનો છે, બરાબર। પછી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી સ્ટાન્ડર્ડ સેટિંગમાં જઈને તમારે અહીંયા જે એનડી છે મિત્રો એનડી તમારે માઇનસમાં કરી દેવાનું છે અને પછી એંગલ તમારે અહીંથી ચેન્જ કરવાનો રહેશે, બરાબર। એંગલને ચેન્જ કરી તમારે આ રીતે અહીંયાથી તમે જોઈ છો તમારે અહીંથી કરી દેવાનું રહેશે 180, બરાબર। આ રીતના 180 કરી દેવાનું છે, બરાબર। પછી એને ફરીથી તમારે આ રીતના માઇનસમાં કરવાનું છે અને ફેધર છે મિત્રો એ ફેધર તમારે આ રીતના વધારી દેવાની છે, બરાબર। આ રીતે અને પછી ફરીથી એને માઇનસમાં કરશો એટલે આ રીતના તમારો ફોટો આ રીતના બંધી સેટ થઈ જશે ઉપર, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, આ રીતના ફોટો સેટ થઈ ગયો પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને બીજો ફોટો તમારે લઈ લેવાનો છે, બરાબર। આ રીતના બીજો ફોટો લીધા બાદ બીજા ફોટાને પણ તમારે આ રીતના 90 ડિગ્રી રોટેટ કરીને ફોટાને અહીંયાથી તમારે ક્લિક કરી બીજી બાજુ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સેટ કરીને મૂકી દેવાનું છે આ રીતે, બરાબર। પછી ફોટાને ખેંચીને એ ફોટાને પણ આપણે અહીંયાથી નીચે લાવી દઈએ, બરાબર। તો એ ફોટાને આ લેનની ઉપર તમારે આ બંને લેનની ઉપર મૂકવાનો છે આ રીતે, બરાબર। અહીંયા આપણે નીચે અહીંયા લાવી દઈએ છીએ આ રીતના મૂકી દેવાનું છે ઉપર પછી એ પહેલા ફોટાનો આપણે એક ઇફેક્ટનો ઓપ્શનમાં જવાનું છે અને પછી તેનામાં થઈને તે ઇફેક્ટ કોપી કરીને એ ફોટાનો ઇફેક્ટ આમાં પેસ્ટ કરી દેવાનો રહેશે, બરાબર। 3 ટપકા પર ક્લિક કરીને પેસ્ટ કરી દીધું પછી વાઇપ પર ઓપ્શનમાં જઈને તમારે અહીંયા એન્ડમાં જવાનું છે અને એંગલવાળા ઓપ્શનમાં જવાનું છે, એંગલને તમારે ચેન્જ કરવાનું રહેશે, અહીંયાથી આપણે 90 કરી દેવાનું છે, બરાબર। એંગલ આ રીતના 90 નહીં અહીંયા 00 આપણે એંગલ કરી દેવાનું છે, બરાબર। એટલે તમારા બીજા ફોટાની અંદર આ રીતના ઇફેક્ટ લાગી જશે, બરાબર। તમે જોજો તમારો ફોટો અહીંયા સેટ થઈ ગયો છે પછી શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે પીએનજી, બરાબર। તો પીએનજીની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને પીએનજી મળી જશે, તો આ રીતના તમારે પીએનજી એડ કરી દેવાનો રહેશે, બરાબર। આ રીતના પીએનજી હશે પીએનજીને એડ કરીને મૂકી દેવાનું છે અને પીએનજીને પછી ખેંચીને તમારે અહીંયાથી નીચે લાવી દેવાનું રહેશે, બરાબર। આ રીતના લાઈને નીચે મૂકી દેવાનું છે પછી આની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને એ જ રીતના ફોટાની લંબાઈ પણ લાંબી કરી દેવાની છે, એટલે આ રીતના આપણો ફોટો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો અને પછી શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને એ તમારે એડ કરવાનું રહેશે બીજું તમારા ફોટાનું પીએનજી, બરાબર। તમારા ફોટાનું પીએનજી બનાવતો તમને ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈ લેજો તમારા ફોટાનું પીએનજી તમને બનાવતા આવડી જશે અને પછી પીએનજીને એડ કરીને અહીંયા તમે જોઈ શકો છો નાનું સાઇઝ કરી દેવાનું છે, નાની સાઇઝ કર્યા બાદ તમારે અહીંયા તમારે સેટ કરીને પીએનજીને મૂકી દેવાનું રહેશે, બરાબર। તમે જોઈ શકો છો મેં અહીંયા જે મૂક્યું જે રીતે એ રીતે તમારે સેટ કરીને અહીંયા પીએનજીને મૂકી દેવાનું છે, બરાબર। અને પછી પીએનજીને ખેંચીને તમારે નીચે અહીંયા
લાવી દેવાનું રહેશે. બરાબર, અહીંયા આ રીતના આપણે લેયરની ઉપર, બરાબર, આ રીતે, અને આપણે લેયરથી ખેંચીને નીચે લાવી દઈએ છીએ. બરાબર, એટલે આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે, અને પછી તમારે અહીંયાથી એડ કરવાનું રહેશે આ રીતના કમિંગ સૂન બર્થડેનું જે PNG છે બીજું એને એડ કરવાનું રહેશે. એ પણ તમને એવું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, અને પછી તમારા ફોટાને આ રીતના તમારે એડજસ્ટ કરીને અહીંયા મૂકી દેવાનું રહેશે. એટલે આ રીતના તમારું એ વિડીયો બનીને રેડી થઈ જશે. બરાબર, આ રીતના તમારે ટેક્સ PNG એડ કરવાનું છે, અને આ ટેક્સ PNGમાં નામ લખેલું છે, એનું નામ લખેલું જે છે મિત્રો એના સિવાયનું કટ કરીને તમને મોકલીશ. બરાબર, એટલે તમારે અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે, તમારે નામ આવશે નહીં. તો સેટ નામ કટ કરીને તમારામાં આવી જશે. તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અને તમે જોઈ શકો છો અહીંયા જે બધા ટેક્સ આપેલા છે, જેમ કે આ કમિંગ સૂન લખેલું છે મિત્રો બર્થડે, તો એ નામ તમારે ચેન્જ કરવું હોય તો તમે જોઈ શકો છો અહીંયા તમને લેયર જોવા મળતો હશે. બરાબર, તો લેયર ઉપર ક્લિક કરીને તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો. બરાબર, તો આ રીતના તમારે કરી દેવાનું છે, અને પછી તમારો વિડીયો આ રીતના કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો. અને પછી વિડીયો બની જાય એટલે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે ઉપર. પછી તમારે વિડીયો આપવાનું છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.